बोलो श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्यपत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। पित्रे तु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે પ્રહલાદજી નૃસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. તેના પછી આગળ ઉપર કહે છે કે મારા પિતાજી ક્યાં છે. ત્યારે કહે છે કે તું તારા બાપની ફિકર ન કર. પ્રહલાદનો રાજ્યાભિષેક પણ થાય છે અને ભગવાન વૈકુંઠમાં પધારી જાય છે. પ્રહલાદને પછી અસુરોનો દુસંગ થાય છે અને અસુરો પ્રહલાદને કહે છે કે વૈકુંઠવાળા નારાયણે તારા પિતાને મારી નાખ્યા છે ને એનો તારે બદલો લેવો જોઈએ. ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણ મળે છે અને એ કહે છે કે આ લાકડાનું ઠૂઠું જરાક હટાવી આપો ને. પણ પ્રહલાદ કે એના સૈનિકો કોઈ એ લાકડાનું ઠૂઠું હટાવી શકતા નથી. તો કહે છે કે એક લાકડાનું ઠૂઠું ન ઉચકી શકનાર તમે ભગવાનને શું હરાવવાના છો? છાનામાના ઘર ભેગા થઈ જાઓ. પ્રહલાદજી સમજી જાય છે, કહે છે કે આ તો સ્વયં નારાયણ છે.
પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે અને પ્રહલાદને પોતાની ભૂલ સમજાય છે. નરસિંહ ભગવાનની કથામાંથી બોધ એ લેવાનો કે આપણું શરીર ભલે મનુષ્યનું હોય પણ માથું તો સિંહનું રાખવું. જગતમાં ગૌરવથી અસ્મિતાથી જીવવું, બાપડા બિચારા બનીને ન જીવવું. આ બધી વાત કહી અને 7મા સ્કંદને આપણે વિરામ આપ્યો હતો. હવે આજે આગળ સ્કંદ 8માંથી શરૂઆત કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 8મો, મન્વંતર લીલા. નામે મીરા नामे राधा फिर भी श्याम को पाना है पास मेरे तो कुछ भी नहीं है चरणों में शीस झुकाना है नामे मीरा नामे राधा जब से तेरी सूरत देखी उसमें प्रेम की मूरत देखी अपना तुझे बनाना है नामे मीरा नामे राधा जप तप साधन मैं ना जानूं दिल का दर्द सुनाना है नामे मीरा नामे राधा जन्म जन्म से भूली तुझको युग युग से भटकी प्रियतम अब ना तुझे भुलाना है नामे मीरा नामे राधा दासी तेरी शरण में आई लगन मिलन की मन में समाई प्राणों की भेंट चढ़ाना है नामे मीरा नामे राधा फिर भी श्याम को पाना है पास मेरे तो कुछ भी नहीं है चरणों में शीस झुकाना है नामे मीरा नामे राधा આ મન્વંતર એટલે શું? 14 મન્વંતર એટલે બ્રહ્માનો એક દિવસ થાય. બ્રહ્માના 12 કલાકના દિવસમાં 14 મન્વંતર થાય. દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર થાય છે. ચોથા તામસ નામના મન્વંતરમાં ભગવાન શ્રી હરિનો અવતાર થયો અને એમણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો. ક્ષીરસાગરમાં ત્રિકુટાચલ પર્વતની તળેટીમાં એક હાથી રહેતો હતો. એમાં છે ને 10,000 હાથી જેટલી તાકાત હતી, બહુ બળવાન. એ હાથી એના પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા આવ્યો છે. પોતાની સૂંઢથી બધાને નવડાવ્યા. હાથી તો પરિવારમાં મશગુલ બન્યો અને પરમાત્માને ભૂલી ગયો. જુઓ, પરિવાર સાથે નફરત નથી કરવાની, પણ પરિવારમાં પાગલ પણ નથી થવાનું. જેવી રીતે ભરતજી હરણબાળમાં કેવા પાગલ થયા હતા, એવી રીતે આ ગજેન્દ્ર પરિવારમાં પાગલ થાય છે. ધર્મને ભૂલી પણ ન જવું. ગજેન્દ્ર પરિવારમાં આસક્ત બન્યો અને મગરે એનો પગ પકડ્યો. એની શક્તિનો ફાંકો ઉતરી ગયો. મૃત્યુ આગળ છે ને બધા લાચાર બન્યા. આપણે જ્યારે જીવનમાં અસાવધ હોઈએ ને ત્યારે મૃત્યુ આપણને ઉપાડી જતું હોય છે. મુસાફરે જેમ ટ્રેન આવતા પહેલાં
સ્ટેશને પહોંચી જવું જોઈએ, એમ મૃત્યુ આવતા પહેલાં ભક્તિ અને સત્કર્મનું ભાથું બાંધીને તૈયાર રહેવું જોઈએ. ભલે આજે લઈ જાય, હું તો તૈયાર છું. ગજેન્દ્ર અસાવધ બન્યો અને મૃત્યુએ પગ પકડ્યો. ગજેન્દ્ર છે ને એ જીવાત્મા છે અને મગર છે એ મોહ છે. આપણે પણ મોહરૂપી મગરથી પકડાયેલા છીએ, મોહમાંથી છૂટી શકતા નથી, આપણને વૈરાગ નથી જાગતો. હાથીનો પગ પકડાયો ને ત્યારે એના પરિવારના બધા સભ્યો થોડા સમય માટે ઊભા રહ્યા અને પછી ચાલ્યા ગયા. ગજેન્દ્રને પસ્તાવો થાય છે. આવો જ એક પ્રસંગ રામાયણમાં વાલિયા લૂંટારાનો છે. વાલિયો લૂંટારો લૂંટ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમને નારદ ગુરુ મળી જાય છે. નારદ કહે છે કે તું જે આ બધું કરે છે તો તારા પાપમાં કોઈ ભાગીદાર થશે? તો કે હા, કેમ નહીં, મારા પરિવારના સભ્યો માટે જ તો કરું છું, તે લોકો બધા ભાગીદાર થશે. તો કે જા જઈને પૂછી આવ. ત્યારે વાલિયો લૂંટારો એના પરિવારને પૂછે છે કે હું જે આ લૂંટફાટ કરું છું ને તમે ગુજરાન ચલાવું છું, તો આનું જે પાપ લાગે એમાં તમે ભાગીદાર થશો ને? પરિવારજનો બધા નનૈયો ભણે છે, ના પાડે છે. ત્યારે વાલિયા લૂંટારાને જ્ઞાન થાય છે અને આગળ જતાં એ લૂંટફાટ બંધ કરી અને મોટા રચયિતા થાય છે અને રામાયણ રચે છે અને વાલ્મીકી નામથી પ્રખ્યાત થાય છે. ગજેન્દ્ર અસાવધ બને છે ને મૃત્યુ પગ પકડે છે. હાથીનો પગ પકડાયો ને ત્યારે એવી જ હાલત ગજેન્દ્રની પણ થઈ જેવી વાલિયા લૂંટારાની થઈ હતી. પરિવારના બધા થોડો સમય ઊભા રહ્યા, ચાલ્યા ગયા. ગજેન્દ્ર પસ્તાય છે. આંખમાંથી આંસુ આવ્યા. એનું અભિમાન દૂર થયું. એનામાં દીનતા આવી, નમ્રતા આવી. દીનતા આવે ને એ દીનબંધુને ખેંચી લાવે છે. એણે જાણ્યું કે હવે તો મને પ્રભુ સિવાય કોઈ બચાવે એવું નથી. પ્રભુને પોકારે છે. ગજેન્દ્રનો આંતરનાદ સાંભળી ભગવાન વૈકુંઠમાંથી દોડ્યા. લક્ષ્મીજી પૂછે છે ક્યાં જાઓ છો? ભગવાને કહ્યું હાથી. હજી તો હા અક્ષર બોલ્યા ને ત્યારે તો વૈકુંઠમાં હતા અને થી અક્ષર બોલ્યા ત્યારે તો ગજેન્દ્રની સમક્ષ ઊભા હતા. આપણે સ્તુતિ છે ને હૃદયના ભાવથી નથી કરતા. હૃદયના શબ્દોની કિંમત છે, મોઢાના શબ્દોની કોઈ કિંમત નથી. તાનસેનના ગુરુ હરિદાસ સ્વામીનું સંગીત સાંભળી બાદશાહ અકબર મૂર્છિત થઈ જતો. અકબરે તાનસેનને કહ્યું કે તારા સંગીતમાં અને શ્રી હરિદાસના સંગીતમાં ફરક કેમ છે? ત્યારે તાનસેને બહુ સુંદર જવાબ આપ્યો, સાંભળજો. કે છે કે જહાંપના, હું દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું ત્યારે મારા જે ગુરુ છે ને એ જગદીશ્વરને રાજી કરવા ગાય છે. ગુરુ પ્રભુ માટે ગાય છે, એટલે ફરક છે. ભક્તોની વાણીમાં ભગવાનને પીગળાવવાની શક્તિ છે. ગજેન્દ્રનો ભક્તિપૂર્વકનો આંતરનાદ ભગવાનને ખેંચી લાવ્યો. ભગવાન ગજેન્દ્રની પાસે પધાર્યા. ગજેન્દ્રએ કમળનું પુષ્પ ભગવાનને અર્પણ કર્યું. સરોવરમાં કમળ હોય ને. પ્રભુ, આ સામાન્ય પુષ્પ નથી, આ તો જીવન પુષ્પ છે. જીવન સદ્ગુણોથી ખીલેલું છે, એમાં સંસ્કારોની સુવાસ છે. પ્રભુ, આ સ્વીકાર કરો. કમળનું પુષ્પ છે ને એ દેવ પુષ્પ છે. એ રહે છે પાણીમાં, પણ પાણીથી અલિપ્ત રહે છે. માણસને સંસારમાં રહી અને સંસારથી અલિપ્ત રહેવાનો એ સંદેશ આપે છે. પુષ્પને સંસ્કૃતમાં સુમન કહે છે. સુમન એટલે સારું મન. ગજેન્દ્રએ પોતાનું સુંદર મન આજે ભગવાનને અર્પણ કર્યું. સુંદર મન એટલે સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત હોય ને એ સુંદર મન છે. આવું સુંદર મન અર્પણ કરવાથી
ગજેન્દ્રને સુદર્શન થયા. ભગવાનના સુંદર દર્શન થયા. સુદર્શન મળતા ગજેન્દ્રનો મોહરૂપી મગરમાંથી છુટકારો થયો. દર્શનથી મુક્તિ મળે. जीवन की अब सांझ भई है, प्रभु अब तो शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो. जीवन की अब सांझ भई है, अब तो शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो. जिस देह के मालिक तुम हो, तुमको ही सदा बुलाया, भरी जवानी मोल न जाना, सदा तुम्हें विसराया. तेरे चरण की पान सरोवर अपने शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो. छोड़ के कंचन पाकर पीतल, अंग ही उसे लगाया, मृग तृष्णा की प्यास में भटका, मन मेरा भरमाया. दास नारायण दीक्षा मांगे, अपने शरण में ले लो. जीवन की अब सांझ भई है, अब तो शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो. ભગવાન કહે છે, ભક્તિપૂર્વક મને જે પત્રમ પુષ્પમ ફલમ તોયમ यो मे भक्त्या प्रयच्छति, तदहं भक्तयो प्रहतमस्नामि प्रयात्मानः. ભક્તિપૂર્વક જે ભક્ત મને પત્ર, પુષ્પ, ફળ, પાણી જે પણ અર્પણ કરે ને એવું રાજી થઈ અને ખાઉં છું. પત્ર એટલે ભાજી. વિદુરજીએ ભગવાનને ભાજી અર્પણ કરી. પુષ્ટિ માર્ગમાં ભાજી કોણે અર્પણ કરી? તો કે શ્રી ગદાધર દાસે. એક દિવસ શ્રી ગદાધર દાસે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા બોલાવ્યા. ઘરમાં બધી સામગ્રી હતી, પરંતુ શાક ન હતું. ત્યારે ગદાધર દાસે બેઠેલા વૈષ્ણવોને કહ્યું કે મને કોઈ શાક લાવી આપો ને. શ્રી માધવદાસ જઈ અને બથુઆની ભાજી લઈ આવ્યા. સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધર્યો. સમય થયે ભોગ સરાવી અનોસર કરી બધા વૈષ્ણવો મહાપ્રસાદની પાતળ ધરી. વૈષ્ણવોએ મહાપ્રસાદ લેતા શાકને ખૂબ વખાણ્યું. ગદાધરદાસ પીરસતા પીરસતા માધવદાસની પાસે આવ્યા ત્યારે માધવદાસને કહ્યું કે તારું લાવેલું શાક આજે ઠાકોરજી આરોગ્યા છે. આ રીતે પુષ્ટિ માર્ગમાં શ્રી ગદાધરદાસે ભગવાનને ભાજી અર્પણ કરી. પુષ્પ ગજેન્દ્રએ અર્પણ કર્યું અને બીજું પુષ્ટિ માર્ગમાં શ્રી જમનાદાસે પુષ્પ અર્પણ કર્યું. એક દિવસ જમનાદાસ શ્રીજી બાવા માટે ફૂલ લેવા બજારમાં ગયા. માળી પાસે ગુલાબનું એક જ ફૂલ હતું અને ખરીદનારા 2 જણા. એક ખરીદનાર શેઠ હતો, તેને કોટના બટનમાં ફૂલ ખોસવા માટે જોઈતું હતું અને જમનાદાસને શ્રીજી બાવાના મસ્તક ઉપર પધરાવવા માટે એ જ ફૂલ જોઈતું હતું. શેઠે માળીને કહ્યું કે હું આ ફૂલના 10 રૂપિયા આપું છું. જમનાદાસે કહ્યું કે હું 100 રૂપિયા આપીશ. શેઠ કહે છે કે હું આ ફૂલના 1000 રૂપિયા આપું છું.
જમનાદાસે તરત કહ્યું કે હું 1,00,000 રૂપિયા ફૂલના આપીશ. પેલા શેઠ તો જમનાદાસનો જુસ્સો જોઈને ઢીલા પડી ગયા. આ કિસ્સો લગભગ 400-450 વર્ષ પહેલાંનો છે. એ વખતે તો ₹1,00,000 એટલે કેટલી મોટી વાત, સી ઘણી વાત કહેવાતી. જમનાદાસે એમની તમામ સંપત્તિ સર્વસ્વ આપી દીધું અને ગુલાબનું એક ફૂલ ખરીદ્યું. લાવીને શ્રી ગુસાઈજીને આપીને કહ્યું કે આ શ્રીજી બાવાને અર્પણ કરો. એ ફૂલ જ્યારે શ્રીજી બાવાના મસ્તક ઉપર મૂક્યું ને ત્યારે શ્રીજી બાવાનો મુકટ વાંકો થઈ ગયો. કારણ ફૂલનો વજન ખૂબ થયો. શેનો વજન? અરે એક ફૂલનો વજન શેનો? ફૂલનો નથી, આ તો ફૂલના ભાવનો વજન છે. એ જમાનામાં 1,00,000 રૂપિયા ખર્ચો કરી અને ફૂલ અર્પણ કરનાર જમનાદાસજીને ધન્ય છે. ફળ કોણે અર્પણ કર્યું? તો કે ફળ સબરીએ અર્પણ કર્યું. પુષ્ટિ માર્ગમાં ફળ કુંભનદાસજીએ અર્પણ કર્યું. કુંભનદાસ રસ્તામાં પસાર થતા હતા. ફળની લારીમાં કેરી જોઈ. ખિસ્સામાં પૈસા નહોતા. એમણે ભાવથી આંખો બંધ કરી અને ભગવાનને ધરાવી. એ જ કેરી એક શેઠિયાએ ખરીદી અને ભગવાનના રાજભોગમાં અર્પણ કરી. શ્રીજી બાવાએ કહ્યું, આ કેરી તો મેં લારીમાંથી જ આરોગી છે, ફરી કેમ અર્પણ કરી? ભગવાનને જળ રંતી દેવે અર્પણ કર્યું. પુષ્ટિ માર્ગમાં જળ ગદાધર દાસે અર્પણ કર્યું. શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસ અગાઉ ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા હતા, પરંતુ બ્રહ્મ સંબંધ લીધા પછી એમણે અવ્યાવૃત એટલે ઘરે બેઠા કોઈ યજમાન આપી જાય ને એમાંથી સામગ્રી બનાવી ઠાકોરજીને અર્પણ કરે અને કોઈ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી અને પછી પોતે પ્રસાદ લેતા, આવું ત્યાગી જીવન. એક દિવસ એવું બન્યું કે યજમાનના ઘરેથી કોઈ આવ્યું નહીં. એનું કારણ એ છે કે આજે ઠાકોરજીએ પરીક્ષા લીધી છે કે આ અવ્યાવૃતનો સંકલ્પ થવો સહજ છે, પરંતુ કંઈ મળે નહીં ને ત્યારે ધીરજ રાખવી ખૂબ કઠણ છે. તેથી કંઈ આજે આવ્યું નથી. ગદાધર દાસે ભગવાનને મંગળામાં જળની લોટી ભોગ ધરી. શૃંગારમાં પણ એ જ, રાજભોગમાં પણ જળ જ ધર્યું. પછી ઉત્થાપન અને સેન ભોગમાં પણ જળ જ ધર્યું, પરંતુ કોઈની પાસેથી ઉધાર ન લીધું. ગદાધર દાસ એવું માનતા કે જો હું કોઈને ઉધાર આપી નથી શકતો તો હું ઉધાર લઈ કેવી રીતે શકું? અને બીજું, ઉધાર લઈને પાછું આપતા પહેલાં જો દેહ છૂટી ગયો તો જેનું ઉધાર લાવેલા ને એને પાછું આપવાનું બાકી રહી જાય, એટલે ઉધાર પણ ન લઈ આવ્યા. એમ કરતાં 1.5 પહોર રાત્ર વીતી ગઈ. ગદાધર દાસને છાતીમાં અગ્નિ લાગી કે આજે મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા. મોડી રાતના એક યજમાન આવ્યો. ગદાધર દાસને બોલાવીને 4 રૂપિયા રોકડા આપ્યા. ગદાધર દાસ પૈસા લઈ અને ઠાકોરજી માટે સામગ્રી લેવા ગયા. બજારમાં એક હલવાઈ જલેબી બનાવતો હતો. એને ગદાધર દાસે પૂછ્યું કે આ જલેબીમાંથી કોઈને આપી છે? તો કે ના, હજી તમે પહેલાં જ આવ્યા છો, હજી કોઈને આપી નથી. જલેબી લઈને ઘરે આવ્યા, સ્નાન કરી ભગવાનને જલેબી ભોગ ધરી. પછી ઠાકોરજીને પોઢાવી વૈષ્ણવને બોલાવી એ મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવી દીધો. પોતે ભૂખ્યા જ સૂઈ રહ્યા. ગદાધર દાસજીને મનમાં સુખ થયું કે આજે મારા ઠાકોરજી આરોગ્યા, દિવસ ખાલી ન પડ્યો. આમ શ્રી ગદાધર દાસે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને જળ આપ્યું. ભગવાને સુદર્શન ચક્રથી પેલા મગરનું મસ્તક છેદી નાખ્યું. મગરનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. ગજેન્દ્ર પૂર્વજન્મમાં મદ્રાસનો ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો અને ત્યાં અગસ્ત્ય ઋષિ પધાર્યા. તેણે સન્માન ન કર્યું, તેથી રાજાના પુણ્યનો નાશ થયો. અગસ્ત્ય ઋષિ બોલ્યા કે હાથીની જેમ બેસી રહ્યો, શ્રાપ આપ્યો કે જા હાથી થઈશ. પરંતુ ઋષિની કૃપાથી હાથીના શરીરમાં
પૂર્વજન્મનો પાઠ યાદ આવ્યો. ગજેન્દ્રએ જે સ્તુતિ કરીને એ સ્તુતિને ગજેન્દ્ર મોક્ષ કહે છે. યમદૂતોથી બચવું હોય અને સદગતિ જોઈતી હોય ને તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરો. પોતાના સ્વભાવને સુધારવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો, પરંતુ આજે તો કોઈને પણ પોતાનો સ્વભાવ ખરાબ લાગતો જ નથી. ગજેન્દ્ર મોક્ષમાંથી સાર એ ગ્રહણ કરવાનો કે વિપત્તિમાં પ્રપત્તિ, એટલે કે ભગવાનની શરણમાં જાઓ. ઇન્દ્ર એક દિવસ હાથી પર બેસીને ફરવા નીકળ્યા. સામે દુર્વાસા મુનિ મળ્યા. દુર્વાસાએ ઇન્દ્રને ભગવાનની પ્રસાદી માળા પહેરાવી. ઇન્દ્રએ અભિમાનના આવેશમાં આવીને એ માળા હાથી ઉપર ફેંકી. હાથીએ તો પગ નીચે ચગદી નાખી. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના જેટલું જ મહત્વ ઠાકોરજી જે સાથે સંબંધ ધરાવનાર વસ્તુઓને અને માણસોને અપાય છે. ઠાકોરજીની માળાને માળાજી, જારીને જારીજી, ગાદીને ગાદીજી કહેવાય છે. ઠાકોરજીના તકિયા, ગાદી એ યશોદાજીના હાથ અને ગોદ છે. મુખિયાજીમાં યશોદાજીનો ભાવ કરવો. તમે જ્યારે હવેલીમાં જાઓ ને ત્યારે મુખિયાજીને યશોદામાં માનવા. કેમ? તો કે ઠાકોરજીને લાડ એ લડાવે છે ને. અને ઠાકોરજીને જ્યારે ઠાકોરજી અહીંયા ઉતર્યા હતા ત્યારે કોણ લાડ લડાવતું? તો કે યશોદામાં. આપણને હવેલીમાં ઠાકોરજીને લાડ લડાવવાનો અધિકાર નથી, એ તો ફક્ત મુખિયાજી જ લડાવી શકે. એટલે ઠાકોરજીમાં હંમેશા યશોદામાનો ભાવ કરવો. ઇન્દ્રને આપેલી માળા ઠાકોરજીની હતી ને છતાં એણે ફેંકી દીધી. દુર્વાસાએ ઇન્દ્રને આજે શ્રાપ આપ્યો છે, જા તારી લક્ષ્મી ચાલી જશે, તારો બધો વૈભવ ચાલ્યો જશે. દુર્વાસાના શ્રાપની આજે અસુરોને ખબર પડી છે. અસુરોએ સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. ઇન્દ્ર હારી ગયો, એની રાજગાદી જતી રહી. માણસના લક્ષણ જાય ને એટલે લક્ષ્મી જાય. ઇન્દ્ર ભગવાનની પાસે આવ્યો કે હે ભગવાન, હે પ્રભુ, હું નવરો છું. આ સ્વર્ગનું રાજ્ય તો અસુરોએ લઈ લીધું, હવે કાંઈક કરો, મારી પાસે કોઈ કામ નથી. ભગવાને કહ્યું, તમારે કરવું હોય તો હું એક કામ બતાવું. મારી પાસે સમુદ્ર મંથનનો એક પ્રોજેક્ટ છે, એમાંથી ખૂબ સંપત્તિ મળશે. ઇન્દ્રને સંપત્તિ પાછી જોઈએ છે. દેવતા અને મહાત્મામાં એક ફર્ક છે. દેવતાઓ સંપત્તિ માગે અને મહાત્માઓ ભક્તિ માગે. ભગવાને કહ્યું, સમુદ્ર મંથનથી તમને સંપત્તિ મળશે, પરંતુ એ કામ તમે દેવતાઓ એકલા નહીં કરી શકો. એમાં તમારે અસુરોની મદદ લેવી પડશે. મોટું કામ છે. સફળતા માટે બુદ્ધિ અને બળ બંને જોઈએ, એકથી નહીં ચાલે. દેવોની પાસે બુદ્ધિ છે અને અસુરોની પાસે બળ છે. બળ અને બુદ્ધિના સંયોગથી આ કામમાં તમને સફળતા મળે એમ છે. ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ, તમે તો જાણો છો, પેલા દૈત્યોનો રાજા બલિરાજા જે છે ને, એને મારી સાથે કાંઈ બનતું નથી. ભગવાને કહ્યું કે જો ભાઈ, કામ કઢાવવું હોય ને તો મૂછ નીચી રાખીને પણ જવું પડે. અત્યારે બલિરાજાની ચડતી છે. નીતિ એમ કહે છે કે ચડતી હોય ને, અને જો તમારે એની પાસે કામ કઢાવવું હોય ને તો તમારે જવું જોઈએ, તમે બલિ પાસે જાઓ. ઇન્દ્રએ કહ્યું કે પરંતુ પ્રભુ, હું દેવોનો રાજા થઈ અને એક અસુર રાજા પાસે સામે ચાલીને જાઉં? એવું ન થાય કે બલિરાજા મારી પાસે આવે. ભગવાન કહે છે કે ના, એક કામ કરો, બલિ સાથે મિત્રતા બાંધો. કંઈક કામ પાડવું હોય ને તો દુશ્મનો સાથે પણ મિત્રતા બાંધવી જોઈએ. ભગવાને કહ્યું કે ઇન્દ્ર, ગરજ હોય ને ત્યારે સાપે ઉંદર સાથે જેવો વ્યવહાર કર્યો ને એવો વ્યવહાર કરવો એક નીતિ છે. એક સાપ અને એક ઉંદર પેટીમાં ભરાઈ ગયા. ઉંદરનો જીવ તાળવે ચોટ્યો, મરી ગયા. હવે આ સાપ મને ગળી જશે. સાપે વિચાર્યું, આ પેટીમાંથી બહાર નીકળવાની શક્તિ મારી નથી.
ઉંદરની સહાય મારે અનિવાર્ય છે. એટલે એણે પાસો ફેંક્યો. કેમ છો ભાણાભાઈ, મજામાં ને? ઉંદર પોતાને ભાણાભાઈનું બિરુદ સાંભળીને ફૂલાઈ ગયો. મોટાના થોડા જ વખાણથી નાના ફૂલાઈ જાય છે. ઉંદરે કહ્યું કે સાપ દાદા, બોલો ને, શું હુકમ છે? સાપે કહ્યું કે ભાણાભાઈ, તમારા દાંત મજબૂત છે, તમે આ પેટી કાપી નાખો તો આપણા બેવનો જીવ બચે. ઉંદરે પૂછ્યું કે પણ સાપ દાદા, બહાર બિલાડી તો નહીં હોય ને? સાપે કહ્યું, ના ભાઈ ના, બિલાડી હશે ને તો પણ હું એને જોઈ લઈશ, તમે તમારે પેટી કાપો ને. ઉંદરે પેટી કાપી, સાપ બહાર નીકળ્યો અને જેવો પાછળથી ઉંદર બહાર નીકળવા જતો હતો ત્યાં સાપ એને ગળી ગયો. ઉંદર બિચારો. ભગવાને કહ્યું કે અત્યારે બલિરાજાની ચડતી છે, તમે એની પાસે જાઓ. ઇન્દ્ર અને બલિરાજાની શિખર પરિષદ યોજાય છે. દૈત્યો બધા ઇન્દ્ર પર ખૂબ ગુસ્સામાં હતા. બલિએ કહ્યું કે ખબરદાર, ખબરદાર, આપણા ઘરે આવેલા દુશ્મનનું પણ આપણે સન્માન કરવું જોઈએ. માન આપનારને જ માન મળે છે. ઇન્દ્રને આદર સાથે અહીં લઈ આવો. ઇન્દ્રએ બલિરાજાની આગળ પ્રસ્તાવ મૂક્યો. કહ્યું કે જો બલિરાજા, લડતા ઝઘડતા ભળતા આપણે એક જ બાપના સંતાન છીએ, ભાઈ ભાઈ છીએ. ભલે આપણી માં જુદી છે પણ બાપ તો એક છે ને. આપણી વચ્ચે એક કામ કરી આપણે શત્રુતા ખતમ કરી નાખીએ. ઇન્દ્ર કહે છે કે બલિ, મારી પાસે સમુદ્ર મંથનનો એક પ્રોજેક્ટ છે, આપણે સાથે મળી અને આ સમુદ્ર મંથન ઉપર કામ કરીએ. બલિરાજાએ કહ્યું કે જો નફામાં 50% અમારા દૈત્યોના મંજૂર હોય ને તો અમે મદદ કરવા તૈયાર છીએ. બલિરાજાએ નક્કી કરતા પહેલા એમના ગુરુ શુક્રાચાર્યને બધી વાત સમજાવી. કારણ કે બલિરાજાને સ્વર્ગનું રાજ અપાવવામાં શુક્રાચાર્યજીનો બહુ મોટો ફાળો છે. શુક્રાચાર્ય એ અસુરોના ગુરુ છે. બ્રાહ્મણના આશીર્વાદથી બલિ આજે સ્વર્ગનો અધિપતિ બન્યો છે. અમુક દેવો સ્વર્ગના દેવો કહેવાય, એ રીતે જે બ્રાહ્મણ હોય ને એ ભૂદેવ કહેવાય, પૃથ્વી પરના દેવ. જે દૈવી સંપત્તિથી સંપન્ન હોય ને એ દેવ. રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ હતો. દેવ એ છે કે જેનામાં દૈવી સંપત્તિ, દૈવી ગુણો વિકસિત હોય. ગીતામાં આ ગુણોનું વર્ણન છે. અભય, શુદ્ધ અંતઃકરણ, જ્ઞાન પ્રાપ્તિ માટે યોગમાં દ્રઢતા, સાત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય, કર્તવ્ય પાલન માટે દુઃખ સહન કરવું, શરીર, મન અને વાણીની સરળતા, આ બધા દૈવી ગુણો છે. આવા ગુણો જેનામાં હોય ને એ ભૂદેવ ગણાય. બ્રાહ્મણની, ગરીબની અને ગાયની સેવા કરો ને તો સફળતા મળે. ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. ઇન્દ્રએ એના સમયમાં બ્રાહ્મણો પાસે ટેક્સ લેવાનું ચાલુ કર્યું, કર ચાલુ કર્યું. ઇન્દ્રનું પતન થયું અને બલિને સફળતા બ્રાહ્મણોની સેવાથી મળી. દેવ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું. મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો અને વાસુકી નાગનું નેતૃ બનાવ્યું. મંથન શરૂ કરતા પહેલા અસુરોએ નક્કી કર્યું કે આપણે પૂંછડું પકડીશું. મોઢું પકડીએ અને નાગના મોઢામાંથી વિષ નીકળે ને તો આપણે મરી જઈએ. નાગ તો ઝેરીલો હોય. નારદ મુનિ ત્યાં પધાર્યા. દેવોની મિટિંગ ચાલતી હતી. તેઓએ નક્કી કર્યું કે આપણે પૂંછડું પકડવું છે, મોઢું અસુરોને આપવું. નારદજીને કહ્યું કે જાઓ ને તમે જઈને અસુરોને સમજાવો ને. નારદ ત્યાંથી અસુરોની મિટિંગમાં આવ્યા. પૂછ્યું કે તમે કઈ બાજુ રહેવાના છો, મોઢા તરફ કે પૂંછડી તરફ? અસુરોએ કહ્યું કે ના, અમે તો પૂંછડી પકડવાના છીએ. નારદે કહ્યું, તમે બધા જ એક જ બાપના દીકરા છો. દેવો શા માટે મોઢા તરફનો આગ્રહ કરે છે? એમને પૂંછડી આપો. તમે કંઈ નાના બાપના નથી. તમે મોઢા તરફ રહ્યો, તમારે મોઢા તરફ રહેવાના છે.
હું જઈને દેવોને સમજાવું છું. અસુરોએ કહ્યું કે નારદ, તમે પ્રમાણિક છો, પણ દેવો ન માને તો તમે અમારી પાસે ઊભા રહેજો. નારદે કીધું કે ચિંતા ન કરો, હું તમારી પાસેથી ક્યાંયથી ખસીશ નહીં. દૈત્યોએ નારદને કહ્યું કે શાબાશ, તમે ન હોત ને તો અમને અન્યાય થાત. નારદે કહ્યું કે તમે ભોળા છો. દેવો સ્વાર્થી છે, હું એમને કહું છું કે એમણે પૂંછડું જ પકડવાનું છે. મંથન શરૂ થયું અને મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. ભગવાન સ્વયં કાચબો બન્યા અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. ડૂબતાનો આધાર ભગવાન છે. ભગવાન છે ને ડૂબતાને તારે છે. અને ભગવાન જેવાનું પીઠબળ મળે ને તો જ કાર્યમાં સફળતા મળે. કોઈ પણ કાર્યમાં મોટાનું પીઠબળ હોય ને તો કાર્ય પાર પડે. અસુરો નાગના મોઢા તરફ ગોઠવાયા. દેવોએ પૂંછડું પકડ્યું અને મંથન શરૂ થતાની સાથે નાગના મોઢામાંથી ઝેર નીકળવા માંડ્યું. અસુરો ઝેરની તીવ્ર અસરથી પીડાવા લાગ્યા. બધા કહે છે કે પેલો ચોટલીવાળો આપણને બનાવી ગયો. નાગના મોઢામાંથી ગરમા ગરમ શ્વાસ નીકળે છે. માથા ઉપર સખત તાપ છે. આકાશના વાદળા દેવોને છાંયડો કરીને ઠંડક આપે છે. અસુરો ગરમીથી બળી રહ્યા છે. ભગવાને દેવોને કહ્યું કે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળે ને તો ગભરાવું નહીં, અને રત્નો નીકળે તો લલચાવું નહીં. આ શિખામણ માનશો ને તો તમને અમૃત મળશે. ધર્મના માર્ગે ચાલનારને શરૂઆતમાં દુઃખ મળે છે. જો ધર્મના માર્ગે દુઃખ ન મળતું હોત ને તો આજે દુનિયાનો એક માણસ ધાર્મિક હોત. પરંતુ બધા ધર્મથી ભાગે છે. કેમ? શરૂઆતમાં દુઃખ છે. એક વિદ્યાર્થી શરૂઆતમાં રમત છોડે, સિનેમા છોડે, ટીવી છોડે, મોબાઈલ છોડે, મોજશોખ છોડે ને પછી જ્યારે એ ડૉક્ટર કે એન્જિનિયર એ જ બાળક થઈ જાય ને પછી એને આખી જિંદગી સુખ જ સુખ છે. શરૂઆતમાં એણે દુઃખ સહન કરવું પડે. ઈશ્વરના માર્ગે જવું હોય ને તો શરૂઆતમાં તમને દુઃખ આવે એ તમારે દુઃખ પચાવવું જોઈએ. સુખ આવે તો સુખ પણ પચાવો, દુઃખ આવે તો દુઃખ પણ પચાવો. કેટલીક વાર આપણને બહુ દુઃખ થાય ને ત્યારે આપણી ભક્તિ છૂટી જતી હોય છે, અને કેટલીક વાર બહુ સુખ આવી જાય ને તો એમાં પણ ભક્તિ છૂટી જાય છે. કેટલાક લોકો બહુ પૈસાદાર થઈ ગયા પછી તો કહેતા હોય છે કે હું કાંઈ ભગવાનને માનતો નથી. જ્યારે સંપત્તિ ન હતી ને ત્યારે સુખી થવા માટે છાસવારે ભગવાનની બાધા રાખતો. હવે પૈસા મળી ગયા એટલે કહે છે કે હું નથી માનતો. સુખી થઈ ગયા પછી મનને એ સમજાવવાનું કે જો હું આટલી ભક્તિ કરું છું તો મને આટલો લાભ થયો, તો હજી થોડી વધારે ભક્તિ કરું તો મને કેટલો બધો લાભ થશે. એક ચોર રાજાને ત્યાં ચોરી કરવા ગયો. રાજા ને દિવાન બંને વાતો કરતા હતા. રાજા કહે છે કે દિવાન, મારે સંતાનમાં એકમાત્ર દીકરી છે અને હું અને રાણી બંને ઘરડા છે. આ છોકરી પરણી જાય ને એટલે મારે જમાઈને રાજગાદી સોંપી અને અમે રાજા અને રાણી બંને વનમાં તપ કરવા ચાલ્યા જશું. પણ મારે જમાઈ એવો શોધવો છે કે જે પ્રજાને સુખી કરે. કોઈ સાધુ જેવો, સંત જેવો કોઈ મળી જાય ને તો એને હું દીકરી આપું અને એ જમાઈને હું ગાદી પર બેસાડું. દિવાન, તમે એક કામ કરો ને, થોડે દૂર એક સંતોનો આશ્રમ છે, ત્યાં જઈને તપાસ કરો ને, કોઈ તૈયાર થઈ જાય તો મને જણાવો. ચોરે આ વાત સાંભળી લીધી. એને થયું કે જો હમણાં ચોરી કરીશ ને તો થોડા દિવસ ચાલશે ને એટલું જ દ્રવ્ય મને મળશે, અને કદાચ જો ચોરી કરતાં હું પકડાઈ ગયો તો રાજા મને મારીને ડૂચા કાઢી નાખશે. એના કરતાં સાધુનો વેશ લઈને આશ્રમમાં બેસી જાઉં ને, કદાચ નસીબ જોર કરતું હશે ને તો કદાચ મારો નંબર લાગી જશે, અને જો એમ થાય તો રાજાની કુંવરી અને રાજગાદી બંને મને મળશે.
ચોર તો બનાવટી સાધુ બની અને આશ્રમમાં જઈ અને સંતોની પાસે ગોઠવાઈ ગયો. દીવાન આશ્રમમાં આવ્યો. રાજાની વાત સંતો આગળ મૂકી. બધા સંતોએ કહ્યું કે ભાઈ અમે તો વૈરાગી છીએ, એકવાર સંસાર છોડ્યા પછી અમને કોઈ અપેક્ષા નથી. બધાએ ના પાડી. એટલે દીવાન પૂછતો પેલા બનાવટી સાધુ જે ચોર હતો ને એની પાસે આવ્યો. ચોર સાવધાન થઈ ગયો. દીવાને પૂછતા કહ્યું, આમ તો છે ને મારી સંન્યાસ લેવાની ઈચ્છાથી જ હું અહીંયા આવ્યો છું, પરંતુ હજી મેં દીક્ષા લીધી નથી અને મારા પિતાશ્રીની પણ ઈચ્છા છે કે મારે અમુક સમય સુધી સંસારમાં રહેવું ને પછી ગળપણમાં સંન્યાસ લેવો. એટલે હું તમારી ઓફર સ્વીકારવા માટે તૈયાર છું. દીવાને રાજાને જણાવ્યું કે એક સંત તૈયાર થયા છે. રાજાને તો ખૂબ આનંદ થયો. થાળીમાં સોના મોહરો લીધી અને દીકરીને લઈને આશ્રમમાં આવીને બનાવટી સાધુને કહ્યું કે મહારાજ, આપે લગ્નની હા પાડીને મારા પર ખૂબ કૃપા કરી છે. અમારું તમામ સામ્રાજ્ય હું તમને આપું છું. અને રાજાએ એની દીકરીને કહ્યું કે બેટા આને વરમાળા પહેરાવો. અને બનાવટી સાધુએ કહ્યું કે મહારાજ રોકાઈ જાઓ. રાજાએ કહ્યું કેમ ભાઈ, શું થયું? તો કે અત્યાર સુધી મારી લગ્ન કરવાની ઈચ્છા હતી પણ હવે નથી. રાજા કહે છે કે કેમ ના પાડો છો? સાધુ કહે છે કે હું બનાવટી સાધુ છું. બનાવટી સાધુનો વેશ લેવા માત્રથી મને જો આટલું મોટું સામ્રાજ્ય મળતું હોય ને, તો જો હું સાચો સાધુ બની જાઉં ને તો મને શું ના મળે? મારે આ બધું ન જોઈએ. હવે તો સાધુ એટલે સાધુ, હું સાચો સંત બનું. આ બાજુ મંથન કરતા સમુદ્રમાંથી પ્રથમ ઝેર નીકળ્યું. બધા ગભરાયા. આ ઝેરને શું કરવું? તેઓએ વિષ્ણુ ભગવાનને કહ્યું, આ ઝેર આપ પી જાઓ. વિષ્ણુએ કહ્યું કે ભાઈ તમે ઘર ભૂલ્યા છો. અહીં તો જ્યારે 56 ભોગ હોય ને તો જ આવવું. આ ઝેર લઈને આવવું નહીં. મને કાંઈ ઝેર પીવાની આદત નથી. દેવોએ કહ્યું કે પ્રભુ આ ઝેર કોને આપીએ? ભગવાને કહ્યું કે હું પાક્કું સરનામું આપું છું, ત્યાં જાઓ. ભગવાને શંકર ભગવાનનું કૈલાસનું પાક્કું સરનામું લખી આપ્યું. શિવજી છે ને દયાળુ પણ છે અને સમર્થ પણ છે. કોઈ સમર્થ હોય પણ દયાળુ ન હોય, અને કોઈ દયાળુ હોય પણ સમર્થ ન હોય. ત્યારે શંકર દયાળુ પણ છે અને સમર્થ પણ છે. દેવો ઝેર લઈ કૈલાસ પર્વત પર ગયા. મહાદેવ દેવોને આવતા જોઈને ખુશ થયા. મનમાં કહે છે, આ દેવોને અનેક વાર આમંત્રણ આપ્યા પણ આવતા નહોતા. આજે બધા મળીને આવી રહ્યા છે. ખુશીની વાત છે. મહાદેવજી રાજી થયા. પણ કોઈ મોટો માણસ ઘરે આવે ને તો રાજી ન થવું. એ જરૂર આપણને શીશામાં ઉતારવા જ આવ્યો હશે. બાકી મોટો માણસ સ્વાર્થ વગર કોઈના ઘરે જાય નહીં. આવે તો જાણવું કે દાળમાં કંઈક કાળું છે. દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી દુઃખ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમો ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો
દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુતારામાં હું શક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા છે કેમ ઉદાસી. થાક્યો મથી કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું. મારા મનમાં વસો, મારા હૈયે વસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. મહાદેવજી કહે છે કે કેમ આવ્યા? તો કે પ્રભુ કામ પડ્યું છે. શું કામ પડ્યું? સમુદ્ર મંથનમાંથી જો ને ઝેર નીકળ્યું છે, તમે પીઓ ને તો અમને અમૃત મળે. શંકરે કહ્યું કે ભાઈ ઊભા રહો, મારે જરા હોમ મિનિસ્ટર પાર્વતીજી સાથે વાત કરવી પડશે. પાર્વતીને પૂછ્યું, એમણે કહ્યું કે તમને શું થવાનું છે? આ આવનાર બધા તો દેવો છે, પણ તમે તો મહાદેવ છો, અને શંકર ભગવાન ઝેરને પી ગયા. શ્રી મહાપ્રભુજી લખે છે કે મહાદેવે ઝેરને કંઠમાં ધારણ કર્યું, મુખમાં નહીં. કારણ કે શંકરના મુખમાં તો શ્રી કૃષ્ણ છે અને હૃદયમાં પણ શ્રી કૃષ્ણ છે, એટલે ઝેરને ગળામાં ધારણ કર્યું. ઝેરના પ્રભાવથી એમનું ગળું લીલું થઈ ગયું અને ભગવાન શંકર આજે નીલકંઠ બન્યા છે. ગળાનો લીલો રંગ એ શંકરનું આભૂષણ બની ગયો. કોઈ વ્યક્તિનો માતૃભૂમિની રક્ષા કરતાં કરતાં યુદ્ધમાં હાથ કપાય ને તો એ ગૌરવ છે. એ કપાયેલો હાથ પણ એનું ભૂષણ છે. દેવો ત્યાંથી તુરંત રવાના થઈ ગયા, રોકાયા નહીં. જાણ્યું કે આ મહાદેવને કાંઈક થઈ ગયું ને તો આપણું કામ અટકી પડશે, ભાગો અહીંયાથી. ભગવાન સદાશિવે દેવોનું દુઃખ દૂર કર્યું ને, છતાં પણ દેવોને એમ પણ નથી કહ્યું કે ઝેર લાવ્યા છો તો થોડું અમૃત પણ મારા માટે મોકલી આપજો. શંકર ઝેરની ગરમીને લીધે હિમાલયમાં ગયા. શંકર ઉપર 4 મહિના જે જડાધારી મૂકવામાં આવે છે ને, એ ઝેરની ગરમીને શાંત કરવાનો ભાવ છે. ભગવાન શંકરે ઠંડક માટે માથા ઉપર ગંગાજી અને ચંદ્રમાને ધારણ કર્યા છે. આથી એક વાત સિદ્ધ થઈ ગઈ કે અમૃત પીએ તે દેવ અને ઝેર પીએ એ મહાદેવ. જુઓ, ઝેર મહાદેવે પીધું ને, છતાં પણ
આજે માણસમાં ઝેરની માત્રા ખૂબ જોવા મળે છે. એનું શું કારણ? કોઈક માણસની આ કલ્પના માત્ર છે કે મહાદેવે જ્યારે ઝેર પીધું ને ત્યારે બધી જાતિના લોકો ત્યાં બેઠા હતા. ઝેર થોડું નીચે ઢોળાયું. એમાંથી બ્રાહ્મણોએ એ ઝેરને અડી અને આંખે અડકાવ્યું. એવું કહેવાય છે કે બ્રાહ્મણોની આંખમાં ઝેર છે, બીજા બ્રાહ્મણનો ઉત્કર્ષ જોઈ ન શકે, પ્રગતિ બીજા બ્રાહ્મણની જોઈ ન શકે. વાણિયાઓ પણ બેઠા હતા. એમણે શું કર્યું? આ પ્રસાદી ઝેર લઈને પેટ ઉપર લગાડ્યું. એમ કહેવાય છે કે વાણિયાના પેટમાં ઝેર હોય, મોઢેથી મીઠું બોલે પણ અંદર બધું કડવું જ હોય, ઉલટું જ હોય. ત્યાં થોડા પટેલ ભાઈઓ પણ બેઠા હતા. એમણે આ ઝેરને જીભે લગાડ્યું. એવું કહેવાય છે કે પટેલો ખૂબ ઉદાર હોય છે, પણ કોઈના ઉપર બગડ્યા ને તો એમની વાણી ખૂબ કડવી. આ પ્રમાણે કોઈકે વિનોદ માટે બ્રાહ્મણ, વાણિયા, પટેલ વગેરે વિશે કહ્યું છે. પરંતુ આ પ્રશ્ન છે ને સમગ્ર માનવ જાતિને સ્પર્શે છે. એક કવિની કલ્પના છે, નાગ પંચમીના દિવસે સૌ પૂજન કરે છે નાગનું, ભય નથી તે નો જરાય, કેમ તો કે કાઢી લીધું છે વિષ નાગનો. ભરોસો બોરિંગ પર પણ માનવી પર રહ્યો નથી, કારણ રહેલું ઝેર એમાં માણસ જાણી શક્યો નથી. મળ્યા મદારી સર્પને વિષહીન તેને કરી દીધો, બનાવવા વિષહીન માનવ પ્રયાસ પૂર્વે ઘણો કીધો. કોણે પ્રયાસ કર્યો વિષહીન માણસ બનાવવા માટે? તો કે થયા રામ ને કૃષ્ણ અહીં, વિવેક અને પરમહંસ કાઢી શક્યા નહીં ગહન એ માણસનો વિષદંગ. માણસ આજે પણ ઝેરીલો જ છે. તાત્પર્ય એ છે કે માણસમાં રહેલું ઝેર હજી જેમનું તેમ છે. ભગવાનના અવતારો અને અવતારી મહાત્માઓના પ્રયાસો અત્યાર સુધી વિફળ રહ્યા છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપશું. આવતીકાલે સમુદ્ર મંથનમાંથી શું શું બહાર નીકળે છે અને કોને કોને આપવામાં આવે છે એ બધું આગળ વાંચશું અને આગળના સત્રમાં આગળ વધીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.